Good morning, students. Welcome back in our English session. Active and passive voice. In last sessions, we were discussing about the interrogative sentence, and today we will discuss double-edged questions and active and passive voice. મિત્રો છેલ્લે આપણે જે પ્રશ્નાર્થ વાક્ય શીખ્યા હતા એની અંદર તમે એવું જોયું હશે કે એક જ રચના તો બધી સરખી જ હતી એક્ટિવ અને પેસિવ એની અંદર માત્ર ખાલી પ્રશ્નાર્થ વાક્યમાં એટલો ફેર પડતો હતો કે સહાયકારક ક્રિયાપદને આપણે આગળ લેતા હતા અને આપણે વાક્ય તે સાદા પ્રશ્નાર્થ વાક્ય બનાવી હતા. આ જેથી આગળ થોડુંક શીખી WH question who, what, which, why, how many, how much આ બધા WH પ્રશ્નો રહ્યા એનું એક્ટિવ અને પેસિવ વોઇસ કેવી રીતે થાય છે. હવે શરૂ કરતા પહેલા એક વાત સ્પષ્ટ ખબર હોવી જોઈએ કે WH પ્રશ્નો બધા જે રહ્યા એની અંદર સહાયકારક ક્રિયાપદોની જેમ જ હશે એક્ટિવ પેસિવ વોઇસમાં. ફેર ખાલી એટલો પડશે કે આની અંદર અમુક WH એવા હશે જેમ કે who હે તો who WH એવું હશે કે એ વાક્યની અંદર ત્યારે કરતા નહીં કેમ કે WH who હે પોતે જ વાક્યમાં કર્તાનું કામ કરતો હશે કર્તા માંગતો હશે તો કર્તા વાક્યમાં હોય જ નહીં. એવી રીતે what વાળું વાક્ય હોય તો કર્મનું હોય આવું બધું ફરક પડશે. બાકી તો જેમ આપણે બનાવતા હોય આમાં કોઈ નવી રીત નથી બીજી કે નવો કાંઈ નિયમો નથી ખાલી થોડો ઘણો ખાલી એની સ્ટ્રક્ચર રચના એની સમજવાની છે આપણે કે આમાંથી આમ કરી તો શું થાય. જોઈએ આપણે થોડા WH થી શરૂઆત કરી. માનો કે એક વાક્યમાં લખું who is singing a song. માનો કે આપણી પાસે એક પ્રશ્નાર્થ વાક્ય who is singing a song. હવે એને આપણે આવું વિચારી જેમ આપણે કરતા તેમ કરી કાળ ગોતી કર્મ ગોતી રચના બોલી એમ બનાવો તો જો કાળ મુજબ ગોતી તો is an ing તો આપણે બધાને ખબર કે is an ing એટલે કયો કાળ થાય એનો મતલબ એમ થયો કે ચાલુ વર્તમાન કાળ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હશે. આ સોંગ હશે એ કર્મ હશે તો આપણી પાસે કાળ ખબર એક કર્મ ફેર ખાલી એટલો એક આગળમાં હું. હવે હું વાળા વાક્યને બીજા બધા કરતા થોડો ફેરફાર હોય કેમ કે હું વાળા વાક્ય છે એની અંદર કરતા હોય નહીં કેમ કે હું પોતે જ કરતાનું કામ કરતું હશે તો આમે આપણે એ જ કરાવવાનું હુંને કરતાનું કામ જ કરાવવાનું. હવે ફેર શું પડી જોઈએ આપણે હવે તમારે હુંને હવે બાય કરીને છેલ્લે કરતા મૂકતા જેમ કે હી હોય તો બાય હિમ મૂકતા વી હોય તો બાય હસ મૂકતા એમ આની અંદર તમે હવે હુંને તો મૂકશો બાય હુમ તો માનો કે છેલ્લે મૂકો વાક્યમાં તો WH ક્યાં વહી ગયું કહેવાય છેલ્લે. હવે આમાં આખા WH માં શીખવાનું ખાલી એટલું જ છે ખાસ ક્યારે WH રહ્યો ને એ શબ્દ WH શબ્દ વાક્યમાં વચ્ચે કે છેલ્લે ન હોય એ વાક્યમાં હંમેશા આગળ જ હોય. અને તમને એક સીધી રીતે યાદ રહે એમ કહું ને તો WH વાક્યમાં રાજા કહેવાય. WH નો શબ્દ રહ્યો વાક્યમાં રાજા કહેવાય. રાજા કોઈ છેલ્લે ન હોય હંમેશા ક્યાં બેસી આગળ. બસ આ વાત એક મગજમાં રાખો. હવે રાજા માટે ગમે તે નિયમ તોડવા પડે તો તોડ નાખો. આપણે એમ થાય ચાલો કરતા તો છેલ્લે આમાં આવે બાય કરી કે હાથું વાળો છેલ્લે આવે પણ જો WH આવતો હોય ને તેના માટે નિયમ તોડવા અને તમારે એને આગળ રીતે કરવાનું. કેવી રીતે જો માનો કે હું હી એનું બાય હું પણ મૂકીશ ક્યાં આગળ બાય હું જેમ છેલ્લે મૂકતો એના બદલે હું વાળા વાક્યમાં પહેલા જ તમારી કરી નાખવાનું હું બાય હું. બસ હવે તો જે રીત હતી એ જ આપણે બનાવવાની જેમ કે કર્મ એ સોમ કર્મ એમ સમજો આવે કર્મ પછી ચાલુ વર્તમાન કાળ એની જ આપણે પ્રશ્નાર્થ એટલે ક્યાં લખવું આને થોડીક વાર વિચારો શીખવા માટે તો કર્મ હોય કર્મ પછી એમિઝાર મૂકીશ આયા પણ પ્રશ્નાર્થી એક વાર ક્યાં મૂકવું પડશે આગળ ઈ જ રીત છે. પછી નિયમ મુજબ
ક્રિયાપદનું ભૂતપ્રદન તો સિંહનું ભૂતપ્રદન શું થશે સમ આ ક્રિયાપદનું ભૂતપ્રદન સમ હવે આપણે બાય કરીને કરતા એમ બોલતા અને અહીંયા લખતા એ સાચું કે અહીંયા આવે અહીં હોત તો બાય અહીં ને આવે પણ WH છે એટલે આપણે ક્યાં મૂક્યું આગળ WH વાક્યમાં રાજા કહેવાય અને છેલ્લેના બદલે ક્યાં આવશે આગળ બસ આ રીતે જ યાદ રાખો ભૂની અંદર બાયનું છેલ્લે જે આવવું જોઈએ એના બદલે વાક્યમાં ક્યાં હશે એ આગળ બાકી એક જે જેમ હતી તે એમ જ હવે નથી કાંઈ અન્ય શબ્દ તો આ પ્રશ્નાર્થ કરશું ફરીથી જો પેલા કર્મ પછી એની જાત પણ ક્યાં મૂક્યું મેં આગળ પછી આ બીઇંગ નિયમ મુજબ ક્રિયાપદનું ભૂતપ્રદન અને બાય કરીને કરતા જે અહીં આવવું જોઈએ એના બદલે WH છે એટલે ક્યાં આવશે આગળ એટલે મેં સીધું હું પહેલા ક્યાં મૂકી દીધું બાય હવે આમાં પૂરી આ શીખવા માટે મેં તમને કીધું પણ એના માટે સહેલી રીત કે હું વાળું વાક્ય હોય એટલે પહેલા જ તમારે હું બાય હું કરી મૂકી દેવાનું પછી વાક્ય બનાવવાનું તો બીજા વાક્યમાં આપણે શીખી who has broken this glass પ્રશ્નાર્થ who has broken this glass ઓલી રીત મુજબ વિચારો તો પૂર્ણ વર્તમાન કાળ has એટલે પૂર્ણ વર્તમાન કાળ this glass શું થશે કર્મ હવે હું બનાવું તો મેં તમને પહેલા કીધું આનું શું પહેલા કરી નાખીએ આપણે બાય આવું એટલે હું નીચે બાય હું લખી નાખ્યો બસ હવે તમે જેમ બનાવો એમ કર્મ કે ધીસ ગ્લાસ એના પહેલા છે હેઝ કે હવે ની આગળ મૂકી આપણે આ હેઝ પછી આ ધીસ ગ્લાસ તો ધીસ ગ્લાસ પછી હેઝ આવે પ્રશ્નાર્થ એટલે મેં ક્યાં મૂક્યું આગળ પછી એના નિયમ મુજબ બીન બરોબર એ તો આપણે રચના છે બીન ભૂતપ્રદન રોકન હવે અન્ય શબ્દ છે ને બાય કરીને કરતા આવે પણ ક્યાં મૂકીએ આપણે શું કામ કે WH છે WH વાક્યનો રાજા કહેવાય WH માટે ગમે તે નિયમ તમારે એમાં તોડવો પડતો તોડી નહીં પણ આગળ લેવાનો આ વાત સ્પષ્ટ રાખો એટલે તમારે WH યાદ બીજા રાખવા જ નહીં એટલે આ વાક્ય જે આપણે ગુણ બનાવ્યું હજી જો એક ગુણ વાક્ય જોયું પછી આગળ બીજું who wrote this essay who wrote this essay આ નિબંધ એટલે કોને લખ્યું પછી સાદો ભૂતકાળ બરોબર આ રોટ સાદો ભૂતકાળ આ કર્મ પછી જેમ બનાવી પેલા હું શું કરી નાખીશું બાય આ હું બાય હું કરી હવે જેમ બનાવતા હતા ધીસ એસે કર્મ હે કર્મ પછી વોઝ એટલે આવું જોઈએ ધીસ એસે એટલે આગળ મૂકીશું આ વોઝ આ ધીસ એસે ત્યાર પછી ભૂતપ્રદન તો રિટર્ન બાય whom was this essay written અન્ય શબ્દ હોય તો લખવાના એટલે પ્રશ્ન એને કઈ નવીન ગાયમાં નથી એટલે હું વારામાં ખાલી આગળ શું મૂકી બાય whom બાકી જેમ હતા તેમ જ પ્રશ્ન બનાવવાનો હવે આવી રીતે હુની જેમ વોટ અમુક વાર બે ચાર માં આવી ખાસિયત છે આ હુ હે વોટ છે બાકી પછી તો બધા WH ગણો કે સાદા વાક્ય ગણો એ સરખું જ થવાનું જોઈ વોટના વાક્ય સાચા વાક્ય લખતા જાજો તમે
પછી આવશે વોટ. માનો કે આવો એક વાત, what did you make yesterday? ફેર શું આમાં એક મિત્રો વોટ વાળું આ જે હું વાળા વાક્યની અંદર શું ન હોય, કરતા ન હોય, કેમ કે હું પોતે કરતા હતા. એમ મિત્રો વોટ વાળા વાક્યમાં આપણે ખબર છે કે વોટ વાળું ડબલ્યુએચ ક્યારે બન્યું હોય, વાક્યમાંથી નિર્જીવ કર્મ નીકળ્યું હોય ત્યારે. એનો મતલબ એવો છે કે વોટ વાળા વાક્યમાં નિર્જીવ કર્મ હોય નહીં. એટલે એમ સમજો કે વાક્યમાં કર્મ હોય જ નહીં. હા હોય, ક્યારેક સજીવ કર્મ હોય તો મૂકી શકાય, બે કર્મ હોય તો, નહીતર નો એમ સમજીને જ આવે. અને એના માટે હવે એક શું યાદ રાખવાની જો કે વોટ વાળા વાક્યમાં કર્મ હોય નહીં, એટલે વોટને આજી વોટ ને એ વોટને તમારે એક વચનનું કર્મ માની લેવાનું. એક વચનનું કર્મ ધ્યાન રાખજો. આ વોટને તમારે શું ગણી લેવાનું? કર્મ. એટલે સૌથી સહેલું વાક્ય રહ્યું ને વોટ વાળું બનશે. વોટને તમારે એક વચનનું કર્મ ગણી લેવાનું, કોઈ પણ વાક્ય હોય એમ. પછી વાક્ય તમારે જેમ બને એમ બનાવો. હવે આપણે જો સહુલિયતની રીત પ્રમાણે હાલીએ, ઓલા ત્રણ રસ્તા મુજબ કે પહેલા કાળ ગોતી, પછી કર્મ ગોતી અને ત્યાર પછી રચના બોલી. તો હું જો આની અંદર કાળ ગોતું તો આ કાળ કયો છે? સિમ્પલ પાસ્ટ, બરોબર ને? સાદો ભૂતકાળ. હવે એ સાદો ભૂતકાળ કર્મ વોટ વાળા વાક્યને ફાયદો એ થયો કે કર્મ ગોતવું જ નહીં, વોટને જ કર્મ ગણી લેવાનું. એ પાછું કેવું? એક વચન. એટલે એની અંદર કર્મ એક પણ વોટ. હવે મારે રચના ખાલી સાદા ભૂતકાળની બોલતું જવાનું. હજુ હું શું કરું તમે જુઓ. પહેલા હું કર્મ લખું, બોલા મેં કર્મ લખ્યું. વોટ એ શું થયું? કર્મ. કર્મ પછી વોઝ વેર, સાદો ભૂતકાળ દે તો વોઝ કા બે. હવે આ મિત્રો તમને થોડુંક એવું લાગશે કે અત્યાર સુધી કોઈ પણ પ્રશ્નાર્થમાં આપણે શું કરતા કે કર્મ પછી સહાયકારક હોય, એ સહાયકારક કે ક્યાં મૂકી આવે? કર્મથી પહેલા. પણ આની અંદર નહીં મૂકી શકાય, કેમ કે હું જો કર્મ પછી આ કર્મ ગયું પછી મેં વોઝ વેર મૂક્યું, કેમ કે એક વચન હતું એટલે વોઝ મૂક્યું. હું વોઝ ને ડબલ્યુએચ થી આગળ મૂકી દઈશ. શું કામ? કે આપણે વાક્ય જ્યારે ડબલ્યુએચ શીખવાની શરૂઆત કરી ત્યારે મેં એક વાત કીધી તો ડબલ્યુએચ રહ્યો એ વાક્યનો શું છે? રાજા, કિંગ. અને રાજા કોઈ છેલ્લે બેસે નહીં, એ બીજા નંબરે એનો બેસે. આ વાત તમારે યાદ રાખવાની. રાજા હાટું ગમે તે નિયમ તોડવા. એટલે આની અંદર એ જ વસ્તુ છે કે ખરેખર કોઈ પણ ડબલ્યુએચ રહ્યા કે કોઈ પણ પ્રશ્નાર્થમાં કર્મ પછી બી સહાયકારક આવે, સહાયકારક હંમેશા આગળ તો જ પ્રશ્નાર્થ બને. પણ અહીંયા કર્મ કોણ છે? ડબલ્યુએચ. એટલે ડબલ્યુએચ માટે ઈ થી આગળ જઈ શકે નહીં. તો સાદું બનાવવાનું, જેમ બને એમ જ. તો જો આ કર્મ કોણ પછી વોઝ કા હે ક્રિયાપદનું ભૂતકૃત નિયમ મુજબ જ આવી આપણે. આનું શું થયું? આ મે. બરાબર? બાય કરીને કરતા તો યુ હે તો યુ નો તો યુ થાય બાય યુ. અન્ય શબ્દ yesterday અહીં રચના. આ વાક્ય જો સાદું બન્યું કે નહીં? કર્મ વોઝ વેર ભૂતકૃત બાય કરતા અન્ય શબ્દ. ખાલી સહાયકારક આગળ આવ્યું નહીં. ન આવવાનું કારણ હવે તમને ખબર હોય, કેમ કે ડબલ્યુએચ થી આગળ કોઈ દી કઈ જાય નહીં. તો વોટ ની અંદર બસ આ રીતે કે સાદું વાક્ય બને અને ડબલ્યુએચ ને એક વચનનું શું માની લેવાનું? કર્મ માની. તો બીજી વાત છે, હવે તમને એકદમ સરળ લાગશે. આ ખૂબ જાણીતું વાક્ય. વાતમાં આપણે બોલતા વપરાય ગયું આ એવું વાક્ય લઈ. હવે પેલા કાર નક્કી કરી આર આઈન છે. કયો કાર થયો? ચાલુ વર્તમાન કાળ. આર અને આઈન જે ચાલુ વર્તમાન કાળ થયું. કર્મ દામ ગોતવાનું નથી, બસ રચના બોલતા જાય. પેલા કર્મ એટલે બોલ
કર્મ પછી એમિઝા એટલે ઈઝ શું કામ કે એક વચનનું કર્મ આયા બોલે આ આયા ઈઝ કર્મ મૂકો કે એક વચનનું કર્મ છે તે કર્મ પછી એમિઝા પછી બીઇંગ ચાલ વર્તમાન કાળ ક્રિયાપદનું ભૂતકૃદન ડુનું થશે ડન ડુ ડી ડન ડન બાય કરીને કરતા તો બાય યુ કેટલું સિમ્પલ વાક્ય ખાલી એક આયા ઉપાડીને આગળ આવશે નહીં એટલે બાકી સરળ વાક્ય આવતી જાય તો જે બોટ વાળું વાક્ય વિચારી What do they like today? What really કર્મ હે અને ભૂતકૃદન પૂર્ણ વર્તમાન કાળ આ પેલા ઉત્તીસ what પછી what પછી હે ઉપકાર હેજ એટલે હેજ કેમ કે આને જોઈને પછી બી સાદી રચના લખતું જવાનું કર્મ હેવેસ બી ભૂતકૃદન પૂર્ણ વર્તમાન કાળમાં ઉપર ભૂતકૃદન જ હોય બાય કરીને કરતા તો ધેનું થશે ધેમ ટુડે નો ટુડે છે છે ત્રણેય વાક્ય બાકી નોટ મારે લખતા જાવ સાથે સમજવાની કોશિશ કરી લાગે જરૂર પડે તો રિવાઇઝ કરીને જો અને જો હવે પછી એના પછી આગળ બીજા ડબલ્યુએચ ભાઈ હું અને વોટ સિવાયના ડબલ્યુએચ માં કઈ બીજી વાત જેમ બધી એમ જ જો આ ફટાફટ ઈ જોતા જાય ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે ચાર ડબલ્યુએચ આપણી પાસે એવા કે જેની અંદર કર્મની એની સાથે હોય જ એટલે કર્મ પોતું નો પણ આની જેમ સીધું સાદું છે કે જો એકા વીજ એની સાથે કર્મ હશે પછી વોઝ ત્યાર પછી હાઉ મેની અને હાઉ મચ જો which whose how many how much આ ડબલ્યુ જેવા છે કે તમે કોઈ પણ એવું વાક્ય પ્રશ્ન જોઈશો તો એ ડબલ્યુ શબ્દની સાથે એની સાથે કર્મની જોડાયેલું છે એટલે આપણે આ વાક્યમાં કર્મ ગોતવાનું પડે આ ડબલ વોટ ની જેમ જ કર્મ એની સાથે જ હશે કે ભેગા જ નોખું ન હોય જેમ કે રીચ વાળું વાક્ય હોય તો રીચ કલર અથવા રીચ બેગ રીચ પેન રીચ સ્કૂલ ભેગા શબ્દ જ હશે ગુંજમાં તમે વિચારો એવું જ હશે અવનીમાં એવું જ હશે તો એને જો વિચાર્યું તો એ વાક્ય વોટ ની જેમ જ સીધે સાદા વાક્ય ન બની જાય એમાં પણ કાઈ સહાયકારક ને આગળ લેવાની ઝંઝટની કાઈ નહીં સાદું વાક્ય બને એમ જ બને એટલે વોટના અને ચારા એ બધા સાદા વાક્ય જ બને કહેવાય પ્રશ્નાર્થ વાક્ય પણ બને સાદા વાક્ય જો કેવી રીતે છે જો માનો કે વીજ નું વાક્ય બોલો વીજ કલર બરોબર આવું વાક્ય એક સામાન્ય ઘણી જગ્યાએ જોતા હોય which color do you like
કોઈ પણ વસ્તુ તો આની અંદર એક્ટિવેશન મુજબ આપણે જોઈએ કે પહેલા કાર ગોતી, કર્મ ગોતી અને રચના બોલી એ પ્રમાણે જોઈશું. તો કાર ડુ અને મૂળરૂપ હશે તો સિમ્પલ પ્રેઝન્ટ સાદો વર્તમાન કાળ. ત્યાર પછી કર્મ ગોતી સુથી પ્રશ્ન પૂછો તો કે લાઈટ એટલે કહું શું કહું કલર. તો આ ક્યાં પૂર્યું ને એ જ કર્મ છે. વિચ કલર, કલર એની સાથે જોડાયેલું છે. તો કાર ખબર પડી ગઈ, ત્યાર પછી કર્મ ખબર પડી ગઈ, તો આની રચના બોલી સાદા વર્તમાન કાળની એટલે લેતા જાય ઉપરથી. જો પેલા કર્મ, હું પેલા કર્મ લઈ લઉં, આ વિચ કલર. તો કર્મ પછી એમિઝા, તો એમિઝા પ્લીઝ. જો મિત્રો આ ઇઝ આગળની ના, કેમ કે આપણે વાત થઈ કે ડબલ્યુએચ થી આગળ સુધી સહાયકાર જાય નહીં, અને આ બી નો કોનો પડે નહીતર એમ સમજી શકાય કે આ વાક્ય પણ એવું વાક્યના વિચ કલર થી ભેગા છે, નહીતર એમ સમજી શકાય કે કાંઈ મૂકીએ કાંઈ, પણ આમાં એવું નથી કેમ કે ભેગા છે. આ બધાયની સાથે શબ્દો રહ્યા ને એ બધા ભેગા છે. તો જો વિચ કલર એટલે કર્મ આવી ગયું, એમિઝાર આવી ગયું, ક્રિયાપદનું ભૂતપ્રધાન લાઈટ નું થશે, આ લાઈટ બાય કરીને કરતા બાય ક્યુ ઉપર આ ડુ રેડી તો આપણે જોતા નથી કેમ કે તો સાદો વર્તમાન કાળ પ્રશ્ન બનાવવા આપણે ત્યાં ઈ છે એટલે કઈ ડુ ડઝ ડીડ ની કઈ જરૂર પડે નહીં. સાદું જવાબ કે કર્મ એમિઝાર ભૂતપ્રધાન બાય કરતા. સાદું વાક્ય જેમ બનાવી સાદા વાક્ય આ બધાને એવા જ વાક્ય બનશે. જો હુઝનું વિચારી લો. Whose picture will they select now? તો જો કાળ મુજબ વિચારી તો વિલ અને મૂળરૂપ, વિલ અને મૂળરૂપ એટલે સાદો ભવિષ્યકાળ. તો ભવિષ્યકાળનું વાત કર્મ તમે કીધું એમ જેમ આમાં વિચની સાથે છે હુઝની સાથે બસ. તો આપણી પાસે કર્મ છે, કાળ ખબર છે તો રચના બોલતું જવાનું, ઉપરથી જોઈ લેતું જવાનું. રચના બોલી તો પેલા કર્મ whose picture કર્મ પછી will છે તો આમાં will, તેના પછી નિયમ મુજબ બી, બરોબર ને આપણે નિયમ રચના એ છે બી પછી ભૂતપ્રધાન સિલેક્ટેડ બાય કરીને કરતા એનું થશે then અહીંયા છેલ્લે અન્ય શબ્દ નાવ. સિમ્પલ વાક્ય બન્યું કર્મ will be ભૂતપ્રધાન બાદ અને અન્ય શબ્દ. જેમ વાક્ય બનાવી કેમ કે આની અંદર will આગળ જઈ શકે. આ ચાર એવા શબ્દો છે કે જેમાં એ રીતના આગળ શબ્દ જઈ શકશે નહીં. એમ હાઉ મેની નું વિચારીએ. How many runs did you make in last match? બહુ વાક્ય આવ્યું છે. How many runs did you make in last match? કાર ગોતી ડીડ એટલે આપણે ખબર છે કે ડીડ હશે એટલે સાદો ભૂતકાળ. ત્યાર પછી કાળની ડીડ એવી રીતના કર્મ તો આપણે ભેગું જશે. હાઉ મેની રન્સ કર્મ પણ ભેગું જશે. આમાં એક વાત કરી કે હાઉ મેની હોય બહુ વચન જ હશે અને હાઉ મચ હશે તો એક વચન જ હશે. છતાં એમાં તો એસ ની લગાડેલું છે. સાદો ભૂતકાળ અને કર્મ ની હાઉ મેની રન્સ બસ સાદા ભૂતકાળનું વાક્ય બનાવતા જાય. તો જો
હાઉ મેની રન્સ, પછી કર્મ આવ્યું, કર્મ પછી વોઝ કા વેર, તો હું અહીં મૂકીશ વેર, કેમ કે બહુવચન છે તેથી. કર્મ વોઝ વેર ક્રિયાપદનું ભૂતપદન મેક નું થશે મેક. બાય વેર કરતા બાય યુ ઇન લાસ્ટ મેચ. એટલે આ વાક્ય સારું જોઈએ જેમ બનાવતા એમ, કેમ કે WH ની સાથે કર્મ હોય તેની સહાય તરત આગળ આવશે નહીં, નહીતર સહાય તરત આગળ આવે. એવી રીતે હાઉ મચ, જે આપણે હાઉ મચ નું વાક્ય બનાવી, પેલા સાથે વાક્ય લખતા જજો. આ વાક્ય લખી લઈ, જે હાઉ મચ નું પણ એનું વાક્ય લખી. How much more? Do you drink? In a week. હવે આમાં વિચાર, હાઉ મચ વોટર કર્મ તો મળી ગયું, કાર ડુ એને એક મોડું બોલે સાદો વર્તમાન કાળ, બસ સાદા વર્તમાન કાળની રચના બોલતા જશે. તો જો હાઉ મચ વોટર આ કર્મ હે, પછી એની જાર તો આમાં ઇઝ નક્કી છે કે આમાં એક વચન જ છે. ભૂતપદન ડ્રિંક નું ડ્રંક, બાય કરે કરતા બાય અન્ય શબ્દ એને બે બાય જેમ બનાવી એમ ચાલે બરોબર. વેઇટ હોઝ હાઉ મેની હાઉ મચ, એ ચારે ની અંદર એક જ રીત છે વોટ ની જેમ જ. એની અંદર કર્મ નથી એવું નથી, કર્મ છે જ, પણ એ WH ની સાથે જોડાયેલા, એટલે આપણે એની આગળ એક સહાયતા લઈ શકતા નથી. એટલે આપણે સાદું વાક્ય જેમ બને એમ WH બનાવે. એટલે હુ, વોટ અને ચાર આ બધા એક રીત જેવા જ આવતું. ઓની અંદર ખાલી એક આગળ બાય હું. મિત્રો આના સિવાય નથી WH છે, એ WH ની અંદર બધું હશે, કર્તાય હશે, કર્મય હશે અને અલગ હશે. એટલે આપણે એને પ્રશ્નાર્થની જેમ બનાવવાનું છે. હવે એ જે તે આના પછી એટલે એ જ પેલા 10 વાક્ય છે તે સમજવાની કોશિશ કરી, બાકી નોટમાં છે તે લખી લઈશું. નેક્સ્ટ સેશન ની અંદર બીજા WH જે છે તેની સાથે આપણે ફરી પાછા મળશું. ત્યાં સુધી બધાને ગુડ બાય એન્ડ હેવ એ નાઇસ ડે.